નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડોદરા શહેરમાં માનવતાને ઝંઝોડી નાખે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જે સાંભળતા જ કોઈનું પણ હૃદય પીગળી જાય એવી છે। વડોદરા શહેરના ONGC પરિસરમાં આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પરથી નવજાત બાળકી મળી આવતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। મળતી માહિતી મુજબ રોજિંદા કામકાજ દરમિયાન સ્થાનિક મજૂરો અને લોકોની નજર અચાનક એક સ્થળ પર પડી, જ્યાં નાની નવજાત બાળકી પડેલી જોવા મળી। બાળકીની હાલત જોતા જ સૌ કોઈ દ્રવિત થઈ ગયા અને તાત્કાલિક મદદ માટે દોડ્યા। સ્થાનિક લોકોએ માનવતા દાખવી અને સમય ન બગાડતા તરત જ 108 એમ્બ્યુલન્સની જાણ કરી। એમ્બ્યુલન્સ પહોંચતા જ બાળકીનું પ્રાથમિક નિરીક્ષણ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। હાલ હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા બાળકીની સારવાર ચાલી રહી છે। પ્રાથમિક માહિતી મુજબ બાળકી જીવિત છે અને તબીબો તેની તબિયત પર નજર રાખી રહ્યા છે। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પ્રશાસન પણ સતર્ક બની ગયું છે। આ બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરીને આસપાસના લોકોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે। સાથે જ નજીકમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે, જેથી બાળકી ત્યાં કોણ મૂકી ગયું તેની માહિતી મળી શકે। આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે। એક નિર્દોષ નવજાતને આવી રીતે છોડી જવાનું કારણ શું હોઈ શકે? સમાજમાં હજુ પણ આવા બનાવો સામે આવે છે જે માનવતાને કલંકિત કરે છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ ચાલુ છે અને જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। બીજી તરફ સ્થાનિક લોકોમાં આ બનાવને લઈને ભારે આક્રોશ અને દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે।